તો આ તરફ સુરતમાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરી. શુભમ ગઢિયા નામના યુવકે આત્મહત્યા કરી છે. યુવકે વિડીયો બનાવ્યો અને ત્યારબાદ આત્મહત્યા કરી. ભાગીદારો જુદા થયા બાદ ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. કામરેજમાં આવેલી હોટલમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી. ભાર્ગવ અને જાગો નામનો ભાગીદાર તેને ત્રાસ આપતો હતો. આ પ્રકારે વિડીયો બનાવ્યો અને ત્યારબાદ આત્મહત્યા કરી. મેં બે માણસો પર ભરોસો કર્યો હતો જ્યારે મેં ટેસ્ટ ટકાટક 2 શરૂ કરી, ભાર્ગવ અને જાગ્રત. પણ સમય સંજોગે એ લોકો એવી જગ્યાએ એ રીતે છૂટા પડ્યા. વાંધો નહીં, આપણે એને જે રીતે રિક્વાયરમેન્ટ હતી આપણે એને ફૂલફિલ કરી, પણ છતાં એ છૂટા પડ્યા. પણ પછી એનું બ્લેકમેલ, ટોર્ચરિંગ એ હદ સુધી હતું કે કાન ટોલરેટ, કે હું એ સમજવું અઘરું હતું, કેમ કે હું હમણાં લાસ્ટ હજી બીમાર થઈને બહાર નીકળ્યો હતો અને સમય પહેલાં જ એની માંગણીઓ અને એની બધી હરકતોને લઈને હું ઘણો અપસેટ હતો. પણ મેં ઘણાને કીધું, પણ એનું કંઈ સોલ્યુશન એવું મને મળ્યું નહીં. એટલે મારા આ પગલાં લેવા નથી, પણ મજબૂરીમાં લેવા પડે છે.